ગુજરાત રાજ્યમાં એસીબી ડાયરેક્ટર શમશેરસિંહ આવ્યા બાદ એસીબી ટ્રેપો ઘણી સફળ થઈ છે. સમગ્ર ગુજરાતમાં ક્યારેક ડેકોઈ ગોઠવાય છે તો ક્યારેક એન્ડ ટુ એન્ડ વ્યક્તિઓને, અધિકારીઓને, કર્મચારીઓને ઝડપવામાં આવ્યા છે. આવા અનેક કિસ્સાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. શમશેરસિંહ દ્વારા તમામ પીઆઈઓને કડક સૂચનાઓ પણ આપી દીધી છે અને સમગ્ર ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું તેમનું સપનું છે. ત્યારે ગયા વર્ષે પાટણ જિલ્લાની એસીબીની જે ટ્રેપો થઈ છે તેમાં મોખરે હોય તેવું જોવા મળ્યું હતું. ત્યારે ફરી હારીજ ખાતે ગઈકાલે મહેસાણા એસીબી દ્વારા ટ્રેપ સફળ કરવામાં આવી છે, પરંતુ આ ટ્રેપ વચેટિયાઓ ઝડપાયા છે. સર્કલ બચી ગયો છે કારણ કે આ અનોખી ટ્રેપ છે. આમ તો જે ટ્રેપો ગોઠવાય છે તેમાં સરકારી કર્મચારીઓ ઝડપાતા હોય છે, વચેટીઓ પણ ઝડપાતો હોય છે, પરંતુ જ્યારે સરકારી અધિકારી ઝડપાય છે ત્યારે આ વચેટીઓ પણ સામેલ હોય અને વચેટિયાને પકડે અને પછી સરકારી કર્મચારીને એસીબી પકડતી હોય છે. પરંતુ આમાં એવું બન્યું નથી, કારણ કે આમાં લાંચ માગનાર પણ પ્રજાજન છે, લાંચ સ્વીકારનાર પણ પ્રજાજન છે. આ બંનેને એસીબી દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ એક અનોખો કિસ્સો અહીંયા જોવા મળી રહ્યો છે. તો શું છે સમગ્ર મામલો તે વિશે વધુ ચર્ચા કરીએ. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો જ્યારે એસીબી ટ્રેપો સફળ થતી હોય છે ત્યારે સરકારી કર્મચારી આ ટ્રેપમાં સામેલ હોય છે અને સરકારી કર્મચારી પણ ઝડપાતો હોય છે. પરંતુ હારીજમાં જે ટ્રેપ સફળ થઈ છે તેમાં બંને વચેટિયાઓ ઝડપાયા છે. આ વચેટિયાઓ ઝડપાતા અનેક સવાલો, અનેક ચર્ચાઓ થઈ રહી છે. આમ તો આ ફરિયાદી તેના પિતરાઈભાઈને એક જમીન વેચાણ આપે છે અને આ જમીનની નોંધ મંજૂર કરવા માટે સર્કલ પાસે આ તમામ વિગતો, આ તમામ કાગળો હોય છે અને સર્કલ આ નોંધ મંજૂર કરે તે માટે એ કામ પેન્ડિંગ હોય છે. ત્યારે આ ફરિયાદી પાસે વચેટિયા પૈસા પડાવવા માટે નાણાં માગે છે, સર્કલ વતી માગે છે અને સર્કલ વતી સ્વીકારે છે. આ રીતની આ ટ્રેપ સફળ થઈ છે. જિલ્લાના હારીજ મુકામે ગઈકાલે મહેસાણા એસીબી દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન બે વચેટિયાઓ ઝડપાયા છે. સર્કલ ઓફિસર વતી ફરિયાદીના પિતરાઈ ભાઈએ પોતાની જમીન વેચાણ કરી હતી. જે જમીન વેચાણની નોંધ મંજૂર કરવા માટે સર્કલ વતી રમેશભાઈ દલપતભાઈ અખાણીએ આ ફરિયાદી પાસે 60,000 રૂપિયાની માગણી કરી હતી. જે દરમિયાન આ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોય, જેથી ટોલ ફ્રી નંબર 1064 ઉપર તેણે ફોન કર્યો હતો ને ત્યારબાદ આ ફરિયાદની તપાસ, આ ફરિયાદ મહેસાણા એસીબીને સોંપવામાં આવી હતી. મહેસાણા એસીબી દ્વારા આ ફરિયાદ લીધેલ અને ત્યારબાદ હારીજ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. વોચ ગોઠવવામાં આવી હતી તે દરમિયાન આજે છટકું હતું તેમાં રમેશભાઈ અખાણી વતી વિપુલભાઈ પ્રફુલભાઈ પરમારે આ લાંચ લીધી છે. ત્યારે આ બંને જે વચેટિયા છે તે વચેટિયા ઝડપાઈ ચૂક્યા છે. આ સર્કલ ઓફિસર બચી ગયો છે તે સવાલો છે, પરંતુ આ બંને વચેટિયાઓ ઝડપાતા અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે આમ તો જ્યારે એસીબી ટ્રેપો સફળ થતી હોય છે ત્યારે સરકારી કર્મચારી આ એસીબી ટ્રેપમાં સામેલ હોય અને જેથી એસીબી તેને પકડી લેતી હોય છે. પરંતુ આ કિસ્સામાં બંને પ્રજાજન છે, બંને પ્રાઇવેટ વચેટિયાઓ છે. આ બંને વચેટિયાઓને મહેસાણા એસીબીએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.